રાજ્યના ગૃહમંત્રીને ઇતિહાસ ખબર નથી કદાચ. તમે જે ગોત્રમાંથી આવો છો એ આરએસએસ તમારું ગોત્ર કે જેણે એના મથક પર આઝાદીથી આજ દિન સુધી દેશનો તિરંગો ઝંડો લહેરાવ્યો નથી. એ જ રીતે તમારા વડવાઓ જેને તમે આદર્શ માનો છો, જેના જીવનમાંથી તમે પ્રેરણા મેળવો છો, એવો એક પણ તમારો આગેવાન આ દેશની આઝાદીની લડાઈમાં લોહી તો નથી વહાવ્યું, પણ એક ટીપું પડસેવો પણ પાડ્યો નથી. અને કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ ત્યારથી આજ દિન સુધી એ દેશની આઝાદીની લડાઈ હોય, એ દેશને મજબૂત બનાવવાની વાત હોય, બંધારણ આપવાની વાત હોય કે દેશને 21મી સદીમાં લઈ જવાની વાત હોય, આખી વિચારધારા કોંગ્રેસની અમારા વડવાઓએ આ દેશને આઝાદી અપાવી છે. તમારા વડવાઓ તો ક્યાંક અંગ્રેજોની ચાપલૂસી કરતા હતા, અંગ્રેજોના બાતમીદાર હતા,